હેલો ગાઈઝ, આજે હું બનાવું છું બટેટા પૌવા. સોરી, બટેટા પૌવા નહીં, ખાલી પૌવા. ઓકે, મિસ્ટેક. હું પૌવામાં છે ને, જો કેપ્સિકમ નાખું, ટમેટા નાખું, કાંદા નાખું, ગાજર નાખું અને રાઈથી નહીં, જીરું, ખાલી જીરાથી જ વઘાર કરું. બસ એટલું નાખું અને મસાલામાં મીઠું, મરચું, હળદર, ધાણા જીરું અને બસ એટલું. ટમેટા ઝાઝા હોય ને એટલે લીંબુ નહીં, ખાટું થઈ જાય. તમે ન નાખતા હો. અને મને કહેજો કે તમે કઈ રીતે પૌવા બનાવો છો, કેમ કે બધાની અલગ અલગ રેસીપી હોય ને. હું તો જો ખાલી પૌવામાં છે ને એટલું જ નાખું, બટેટું નહીં. મારા સસરાને બટેટું ડાયાબિટીસ છે ને, એટલે બટેટું અવેલેબલ નહીં, એટલે ખાલી પૌવા. પણ ખાલી પૌવા બનાવો ને તો એટલા ટેસ્ટી બને ને, વાહ, એવું મોઢામાંથી નીકળી જાય. મારો પહેલો બ્લોગ છે, એટલે જો કદાચ બોલવામાં કે ગમે એમાં મિસ્ટેક થઈ જાય તો ઇગ્નોર કરી દેવાનું. ઓકે, કેમ કે પહેલો બ્લોગ હોય ને એટલે થોડીક તો 19-20 થયા રાખે. ચાલે ને? હા, ચાલે જ ને. सातो पिकोया एक सूर्यनी सारे की जान करना करम रे पिया બ્યુટીફુલ મસાલિયું છે. અમારે ગુજરાતીમાં મસાલિયું કેવો? ચલો હવે પોહે मीठी. आज रसोई में क्या बनेगा? पोहे बनेगी. क्या बनेंगे? पोहे. पोहे निकाल. मेरी सारी तुम जा मेरे बादशाह एक वादे एक वादा तोड़ दे. तू ना जा मेरे बादशाह एक वादे एक वादा तोड़ के खुदा का तुझे वास्ता लाट कर आना तेरा देखूंगी मैं रास्ता. खुदा का तुझे वास्ता लाट कर आना तेरा देखूंगी मैं रास्ता. आरे प्रीतम प्यारे बनो तुम ना तो गोली में रे. आरे प्रीतम प्यारे सब आग तो मेरी झोली में रे. जरा हुक्का उठा जरा चिल्लम चला. हाय गर्मी चढ़ी गई. मरचू नाखવાનું ભૂલાઈ ગયું. જો બ્લોગ બનાવું ને ત્યારે આવું જ થાય. અને બહુ યાદ રાખીને કરવું પડે. એક વસ્તુ મરચું ભૂલાઈ જાત મને તો અત્યારે યાદ આવ્યું. નકર મારા ઘરવાળો અને મારા સસરા ખાત ને તો એમ કે તું શું કરતી હતી તે મરચું ભૂલી ગઈ એવું કે.
બહુ તીખું નહીં હો. મારા સસરાને એસિડિટી થઈ જાય. હા, આ મારું બ્યુટીફુલ મસાલિયું છે. કોને કોને ગમ્યું છે? જો કે પહેલા મેં બતાવી દીધું તું હો. હા, એટલે પણ મને એમ થયું કે લેવો ને હું બીજી વખત બતાવું. એમાં એવું હોય, જેની જે ફેવરિટ વસ્તુ હોય ને એ એમ થાય બતાવ્યા જ રાખું, બતાવ્યા જ રાખું. ओ टूटा टूटा एक परिंदा ऐसे टूटा कि फिर जुड़ ना पाया, लूटा लूटा किसने उसको ऐसे लूटा. શું આવે પછી બીજું ગાઈ લઈએ, આપણને કાંઈ એવો ઈગો નહીં. મારું ફેવરેટ સોંગ કયું છે ખબર છે? ઓલું तेरी मेरी गल्लाएं होगी मशहूर, करना कभी तुम नजरों से दूर. किथे चलिए तू, किथे चली तू, किथे चलिए. जानदार दिली तू जान दी तू, तेरे बिना मैं न रहूं मेरे बिना तू. किथे चलिए तू, किथे चलिए तू, किथे चलिए. काटो कैसे राता सावरे, जिया नहीं जाता सुन बावरे. के राता लंबिया लंबिया रे, कटे तेरे संगिया संगिया रे. के राता लंबिया लंबिया रे, कटे तेरे संगिया संगिया रे. तेरी मेरी गल्लाएं होगी मशहूर, करना कभी तो मैं नजरों से दूर. किथे चली तू, किथे चलिए तू, किथे चलिए. जानदार दिली तू जान दिए तू, तेरे बिना मैं न रहूं मेरे बिना तू. किथे चलिए तू, किथे चलिए तू, किथे चलिए. छम 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 अमरा दे तारे कहते वे सजना, तू ही चन मेरे इस दिल दा मन ले वे सजना. तेरे बिना मेरा होवे न गुजारा, छड़ते न जावे मैनू तू ही है सहारा. काटू कैसे राता सावरे, जिया नहीं जाता सुन बावरे. के राता लंबिया लंबिया रे, कटे तेरे संगिया संगिया रे. के राता लंबिया लंबिया रे, कटे तेरे संगिया संगिया रे. तेरी मेरी गल्लाएं होगी मशहूर, करना कभी तू मैनू नजरों से दूर. किथे चलिए तू, किथे चलिए तू, किथे चलिए. जानदार दिली तू जान दिए तू, तेरे बिना मैं न रहूं मेरे बिना तू. किथे चलिए तू, किथे चली, किथे चलिए. તમારું ફેવરિટ સોંગ કયું છે? મારું તો જોઈ ફેવરિટમાં ફેવરિટ એ ગીત આવ્યું હતું ને ત્યારે મેં મારી જે પહેલાંનું જે ફેવરિટ સોંગ હતું ને એ મેં સ્કીપ કરી નાખ્યું અને આને મેં રિંગટોન કરી નાખી, કોલર ટ્યુન કરી નાખ્યું. પછી દિવસમાં હું 30 થી 40 વખત સાંભળતી હતી. બોલો એટલું ફેવરિટ. તમારું કયું ફેવરિટ છે કમેન્ટમાં કહેજો. કમેન્ટમાં તો મને ખબર પડે ને કે તમારું કયું ફેવરિટ સોંગ છે. લા 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 ला ला ला. मेरे पोहे बन चुके
है तैयार करो। चलो मीठी पोहा बनाई नहीं खा। अब हम करेंगे ये हो गया। मारी बेबी है ने એને કહે ને કે બકા પંખો ક્યાં આમ કરે અને એમ કહે ને પવન ક્યાં આવે કામ કરે। એમ કરે અને આપણે ખીજાવીએ ને ત્યારે કેવું કરે ખબર છે? એવા નાટક કરે ને કે વાત જ ન પૂછો। આખો દિવસ કેમ દિયો જાય ને ખબર જ ન હોય, દી ટૂંકો પડે બોલો, એવી શરારતી છે। અત્યાર દીનું એ મને જો આમ કરવા માંડી, આપણે ખીજાઈએ ત્યારે આમ કરે તો એ મોટી થઈને શું કરશે? મને તો એવું લાગે છે કે લાકડી લઈને મારી પાછળ દોડશે। આવું છે બોલો। અને અમારા મમ્મીની સામું નહોતું બોલાતું, અમારા મમ્મીની સામું બોલવી ને તો અમને મારવા દોડતા, એટલે સામું નહોતું બોલાતું અમારા મમ્મીની સામું। જો કે હવે થોડું બોલવી, થોડુંક નહીં આમ તો ઘણું બોલી દે। બોલો એવું છે। ક્યારેક તો એમ થાય કે જે કામ આપણને નથી મૂકતું કે આપણે કામને નથી મૂકતા એવું થાય, પણ જિંદગી છે, ચાલ્યા જ રાખે। એને તો જિંદગી કહેવાય હે ને। કોયલ સી તેરી બોલી હમણાં મારા ઘરવાળા આવશે, જોશે ને તેમ કે આ શું કરેશ, આમ સાની માની કામ ધંધા કર એમ કરે। એને ન ગમે હો વિડીયો ને એવું, બ્લોગ ને વિડીયો શોર્ટ ને એવું બધું બનાવું ને એને ન ગમે, પણ આપણે એને ઇગ્નોર કરવાના। ખીજાય ને ત્યારે આકાને સાંભળવાનું, આકાને કાઢ નાખવાનું। પછી ક્યારેક એમ કહી દેવાનું કે હા તમે કહો એમ, બીજું તો શું કરવાનું। આવું છે બોલો। થઈ શું, મને તો ક્યારેક એમ થાય કે મેરેજ પછીની જિંદગી છે ને આમ એક જોતાં સારી છે ને એક જોતાં ન કહેવાય હો। નહીં મારા ઘરવાળો સાંભળતો હશે ને તો મને કેટલું ખીચા એમ કહેશે કામ ધંધા કરીને જે કરતી હોય ઈ, એટલે ન કહેવાય એવું। મેરેજ બાબતે કાંઈ નહીં કહેવાનું, નહીં સાંભળી ગયો હોય તો સોરી નહીં સાંભળી ગયા હોય તો જોતું રહેવું પડે પાછળ, આવ્યા નથી ને એમ, નહીં આવ્યા હોય તો। ચાલો હવે હું વિડીયો મૂકું છું, કેમ કે એનો ફોન આવી ગયો તો કે રસોઈ બની ગઈ હોય તો હું આવું છું ઘરે, એટલે હું અહીંયા મારો બ્લોગ પૂરો થાય છે। તો કૃપયા કરકે अलविदा करिए, बाय बाय, सी यू, गुड नाइट।